आज रोज सूरत ग्राम्य जिला पुलिस द्वारा नो ड्रग्स इन सूरत केम्पेन हेठળ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. ધન્યવાદ. હું આપું સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો. આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે. સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મ જયંતિ હતી, ત્યાંથી સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે. એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું. આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે. આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર દિનેશ શર્મા, કામરેજ 4 રસ્તા. આ સુરત જિલ્લા પોલીસ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના સન્માન રૂપે આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમને ભાગ લેતા ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ. એમનો ખૂબ ખૂબ આભાર. વ્યવસ્થા ખૂબ જ સારી અને ડિસિપ્લિનવાળી અનુશાસનમાં રહીને ખૂબ સારી રીતે અમે એન્જોય કર્યો.